વલસાડમાં વધુ એક વખત તંત્રની બેદરકારીનો પુરાવો સામે આવ્યો છે। વલસાડમાં વરસાદના કારણે કિંમતી અનાજનો જથ્થો પલળી ગયો છે, જે હવે સડવા લાગ્યું છે। મોડી રાતથી શરૂ થયેલા વરસાદમાં રેલવે ગોદી ખાતે રાખવામાં આવેલા અનાજના જથ્થા પર રાતભર વરસાદનું પાણી પડ્યું હતું, જેના કારણે આ અનાજની બોરીઓ વરસાદી પાણીમાં પલળી હતી। જોકે સવારના સમયે કોન્ટ્રાક્ટર દ્વારા ભીના અનાજને સગે વગે કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જોકે પલળેલું અનાજ હવે કોઈ જ કામનું રહ્યું નથી। બીજી તરફ પલળેલા અનાજમાંથી ઉંદરો જોવા મળ્યા હતા। સુધરે સરકાર નહીં। ગયા વર્ષે પણ અહીંયા હજારો બોરીઓ અનાજની બગડી હતી। આજે ચોક્કસ થોડી ઓછી અનાજની ગુણો બગડી છે, પરંતુ અહીં જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યો છો વલસાડની ગોદીની અંદર, અનાજ આજે પણ ભીનું થયું। એના માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે એમની પાસે શેડ નથી। વરસાદમાં અનાજનું ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવાની વાત નક્કી થઈ હતી, પરંતુ આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે આજે જ વધારે વરસાદ પડ્યો છે, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આ એક ટ્રક ભરીને જે અનાજ જઈ રહ્યું છે એ અત્યારની સ્થિતિ છે। ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય તેવા સમયે અહીંયા કેટલું અનાજ બગડ્યું હશે। રેલવે તંત્ર આના માટે જવાબદાર છે, સરકાર જવાબદાર છે કે પછી સ્થાનિક લેવલ ઉપર જે કોન્ટ્રાક્ટરોએ સાવચેતી રાખવી જોઈએ એ જવાબદાર છે। પરંતુ ઓવરઓલ આ ગરીબોનું અનાજ છે અને આ ગરીબોનું અનાજ જે રીતે બગડી રહ્યું છે, એક વાત સ્પષ્ટ છે કે સરકાર બેદરકાર છે અને આ બેદરકાર સરકારને હવે જાગવાની જરૂર છે। ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી। ભારે વરસાદની અંદર આ જ અનાજનું ટ્રાન્સપોર્ટેશન ચાલુ જ રહ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં અનાજની ગુણો બરબાદ થઈ હતી। હવે આ અનાજ કોને ખાવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે। જે રીતે ખેડૂતોએ પોતાની મહેનતથી ઉગાડેલું આ અનાજ હોય છે અને સરકારની એ જવાબદારી બને છે કે ગરીબો સુધી આ અનાજ પહોંચે, પરંતુ એમના સુધી પહોંચે એ પહેલા જ આ અનાજ જે ટ્રકમાં જઈ રહ્યું છે અત્યારે એફસીઆઈના ગોડાઉન ઉપર એ કઈ પરિસ્થિતિમાં જઈ રહ્યું છે? કોન્ટ્રાક્ટરનું માનવું એવું છે કે એને સૂકવીને ફરી પાછું વાપરી શકાશે। શું આવું અનાજ આપણે આપણા ગરીબોને આપવું જોઈએ? જરૂરી છે કે સરકાર આ સંદર્ભમાં ફરીવાર વિચાર કરે। બ્રિજેશ શાહ, GSTV